આપણા શાસ્ત્રો મને અને તમને એ પણ બતાવે કે નામ કેસા હોના છે, જે નામથી પણ મને તમને આનંદ મળે. નામ એવા પાડવા હોવા જોઈએ કે જે નામમાંથી પણ પ્રભુનું ભજન થઈ જાય. મેરે ભાઈ, પહેલાના સમયમાં તમે જુઓ, વડીલોના નામ કેવા હતા? તો કોઈનું નામ ગંગા, કોઈનું નામ યમુના, કોઈનું નામ સરસ્વતી. કેવા શોભે નામ તમને. ગંગા નામ તમે જુઓ, બાલકી અવસ્થા હોય ત્યારે પણ શોભે, યુવાનીમાં પણ ગંગા શોભે, અને વૃદ્ધાવસ્થામાં પણ ગંગામાં શોભે. આપણે કોઈને એમ કેવું, કેમ છો ગંગામાં, કેવું સારું લાગે, પાછળ એનો પ્રાસ મળે. અને અત્યારે જે નામ પાડે એ તો ખબર નહીં ક્યાંથી ગોતી લાવે છે, કોને ખબર. બાળકી હોય ત્યાં સુધી નામ સારું લાગે, યુવાનીમાં એ નામ થોડુંક અટપટું લાગે, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એ નામ બિલકુલ એને શોભે જ નહીં સાહેબ. મારી નવસારી કથા હતી, એક જગ્યાએ પધરામણી કરવા ગયો ને, કે એક નાની બાળકી રમતી હતી. મેં પૂછ્યું, મેં કહ્યું, આનું બેટા તારું નામ શું? એમ કે ટીંકુ. બહુ સારું લાગ્યું. બાલ્ય અવસ્થા છે ને, ટીંકુ નામ સારું લાગે, પણ ક્યારે સારું લાગે? બાલ્ય અવસ્થા હોય ત્યાં સુધી સારું લાગે. હવે યુવાન થાય ને લગ્ન થાય તો એ ટીંકુ, ત્યાં સુધી પણ વાંધો નહીં. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એને આપણે બોલાવવું હોય તો આપણે એમ કેવું, કેમ ટીંકુમાંથી? સારું લાગે. આપણી જે પરંપરા, આપણા જે સંસ્કારો અને આપણા જે વિચારો શાસ્ત્રની અંદર મહાપુરુષોએ આપ્યા છે સાહેબ, બસ ખાલી એને ફોલો કરતા રહો ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય છે. પણ મારી તમારી તકલીફ એ છે કે આપણી મૂળ ભાષાને આપણે ભૂલતા જઈએ છીએ, અને જે આપણી ભાષા નથી એને આપણે પ્રેમ કરીએ છીએ. મૂળભૂત ભાષા આપણી ગુજરાતી છે. હું એમ નથી કહેતો કે તમે ઇંગ્લિશ ન શીખો, શીખવું જ જોઈએ, કારણ કે વર્લ્ડ લેવલે જે ભાષા ચાલે છે, પણ એનો અર્થ એ નથી કે આપણા ગુજરાતી કરતાં પણ એ સર્વોપરી છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણો, તમે ભણાવો તમારા બાળકને, પણ સાથે સાથે તમારા બાળકને આપણા ગુજરાતી શબ્દ વાંચતા નથી આવડતા, લખતા નથી આવડતા, ખાલી બોલતા જ આવડે છે. મારે તમને એક વાત પૂછવી કે ઇંગ્લિશમાં કાકીને શું કહેવાય? હે, આંટી કહેવાય ને ઇંગ્લિશમાં કાકીને. હવે મારો એક બીજો સવાલ, માસીને શું કહેવાય? લ્યો, આ સંબંધ ટૂંકા, આપણા સંબંધ ટૂંકા થઈ ગયા. કાકીને આંટી કહેવાય, માસીને, ફૂઈને આંટી. તમે જો, જે બાળક છે એને ખબર જ નથી આ આંટી કહેવાય, એ મારી મમ્મીની બેન છે કે મારા પપ્પાની બેન છે, બે આંટી. તમે જુઓ, આપણે ગુજરાતીમાં પપ્પાની બેનને શું કહેવાય? બોલો, કેટલું સારું લાગે. અને મમ્મીની બેનને, કાકાની મિસિસને, સંબંધ ખબર પડતી. અત્યારે તમે જો, બધી આંટી, નાની હોય તો આંટી, મોટી હોય તોય, અને હાવ ડોહી થઈ જાય તોય જેટલા આંટી જ રે. લો, અમારા બાજુવાળા આંટી કાલે જ ગુજરી ગયા. લે, કહેવાનો અર્થ એ કે ઇંગ્લિશ જરૂરી છે, પણ એ વિશાળ નથી મેરે ભાઈ બેન. એ સંબંધો ટૂંકા કરી નાખ્યા છે. આપણા બાળકોને ખબર જ નથી પડતી કે આ મારા સંબંધમાં શું થાય છે. ખાલી એની ઉપર તમે મનોમંથન કરજો. મારે તમને માત્ર એ વાત સમજાવી છે, ઇંગ્લિશનો વિરોધ નથી કરતો. ઇંગ્લિશ ભણો, ભણાવો, ખૂબ કે ગુજરાતી ભાષા લુપ્ત ન થઈ જાય. અને અહીંયા ના અમારો દીકરો તો ઇંગ્લિશ જ બોલે, ગુજરાતી બોલે જ નહીં. લે, એ પછી મોટો થઈને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા આવે તમને. એ મોટો થાય, મેં આગળ પણ તમને કથામાં કીધું હતું ને, અતિશય સંપત્તિ ને અતિશય બુદ્ધિ
એના જ મા બાપો આજે ક્યાં છે બોલો? કારણ કે આપણે આપણા બાળકને સારા વિચારો આપી શક્યા નહીં. આપણે આપણા ભાષાઓ પર એને પ્રભુત્વ પ્રાપ્ત ન કરવા દીધું.